ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? કમેન્ટ કરી નાખજો. રેડી? ક્યાં બેઠો ખબર છે? જેતપુર ઓલેમાં. શું કરવા આવ્યા ખબર છે? આટો વિટા મારવા આવ્યા. ઘરમાં આપણી આવી ગઈ ઘરમાં ગરમ ઈડલી સાંભાર. સ્પોન્સર હું હોઉં પણ કહેતા નહીં. બરોબર ને? સાચું ને? હા, સાચું જ છે. ભૂખ એવી લઈ ગઈ છે અને કે જેમ આવે એમ ખાવા જ મીંડો. હું કહું કે ભાઈ પેલા આમ નિરાયતે આમ કટકા બટકા કરી નાખ, આમ બધી સંભાળવો આમાં ભેળસેળ થઈ જાય, પણ ના, એને તો 2 4 5 મોઢે દાબવા જ માંડવું હોય. બોલ કટકા કરવા હાટો એને જ જોઈને એટલે જો આમ એક બટકું ખાઈ લેવાનું. શું કરવા? આમ એક એને બટકું ખાઈ લેવાનું. બરોબર છે. હાલો એમાં ખાઈ લઈ. હા ભાઈ, જેતપુર આવ્યા હતા, 2 4 કામ હતા ને કામમાં પતાવી નાખ્યું. વાગ્યા કેટલા છે? 2 વાગ્યા છે. 2 વાગ્યા બપોરના 2 અઢી વાગ્યા છે અને હવે એમના ખાઈ પીને પછી નીકળી જઈએ પાછા. તો ભાઈ જેતપુરથી તો અમે આવી ગયા, પણ જેતપુરથી ઘરે આવ્યા ને ત્યાં ભાઈ એટલી વારમાં તો જલારામ જયંતિ આવી ગઈ. તો કાંઈ વાંધો નહીં, જલારામ જયંતિમાં જઈ અને ભાઈ બતાવીએ તમને ત્યાંનું શું છે બધું ટ્રાફિક ને શું છે. અને ભાઈ હમણાં વાતાવરણ એવું બદલી ગયું છે ને કે ભાઈ આમ મજા જ નથી આવતી. હવે આમ થોડોક વરસાદ આવ્યો જ ત્યાં એમને તમને બહાર બતાવું. અને અત્યારે વરસાદ જેવું જ છે. સારું કે ભાઈ એને જલારામ જયંતિમાં વરસાદ ન આવ્યો. રેડી આપણે એટલે એટલું થોડુંક સારું કે ભાઈ થોડોક તો આવ્યો જ છે. એમ તો રોડ ભીના થઈ જાય ને એટલું તો આવ્યો થોડોક. હમણાં તમે અમે જાય અને પછી તમને બતાવીએ ને પછી સાંજે હજી ભાઈ પ્રસાદી લેવાની, એટલે પ્રસાદી લેહી અને એવું નાનું મોટું કરશી, જે કરશી તમને બતાવશી. રેડી? એની બાપુ આવી ગયા આપણા તૈયાર બૈયાર થઈને. અને કહું ને કે ભાઈ આવું ટી-શર્ટ ના પહેરી આવ્યા. આજે હવારે એ આખી બેન પહેરીને આવ્યું, વળી પછી અત્યારે ટૂંકી બેન પહેરીને આવ્યું. થોડી ગરમી થતી હતી. પછી હમણાં બહાર નીકળશે એટલે કે ટાઈટ હોય છે. પાછો આખી બહેનું પહેરીને આવી. પાછું ગરમી થાય એટલે પાછી ગરમી થાય એટલે પછી વળી પછી બીજું હોય. બીજું કઈ નહીં, આ તો એટલું. અરે તો હાલો જઈએ આપણે. રેડી? અને અમિત આવે છે એટલે એનું જ કઈ જો કે બહુ ગણવાનું ન હોય, એને કઈ ન હોય. કા લે મહાનુભાવ બોલતો નહીં કઈ માલય ખુરચી. કોણ સા વાલા પહેનું આજ પણ આ કાળા પડી ગયા. હું તો આ પહેરી લઉં હો. હા, કોણ સા? હાલો ને આજ પહેરી લે. હાલો ને આમાં ચપ્પલમાં શું હોય? બહુ કઈ હોય નહીં. રેડી ને? રેડી. અહીંથી ને ભાઈ ટ્રાફિક દેખાવાનું ચાલુ થઈ ગયું હે. રેડી? પોકો 100નું ઝૂમ મારી દીધું ને ફાટી ગયો યાર. હવે તો આ એમ કહે કેમેરો લ્યો ને. હા, જો આને જયંતિ કરી ને તો આ ઠાકી ગયું. હવે આરામમાં ખાલી જોવો વીરપુર ને જલારામ જયંતિ જોવો, ખાલી ટ્રેક્ટર ભરીને માણસો આવે. જોઈ લો. મારે ડાગલો ખૂંદવો પણ મને આવડે ના. મારે ખરેખર ડાગલો ખૂંદવો હતો. અને આવું જોઈ લો, ટ્રાફિક છે ટાગડા જેવું. જેમ આગળ વધી એમ વરસાદ આવતો જાય. જોઈ લો તારા જેવા જોડે ઓલો કરે. આમાં તો વ્લોગ હું બનાવો, વરસાદ એવો આવો. પપ્પાને બધાને અહીંયા કમાવી દેવું. આમ જોઈ લે. આ જો વિડીયો ના પાડવા આવી ગયો અને કાંઈક તો આગો આને અહીં ધંધો ચાલુ કરી દીધો. એને મોબાઈલ વેચવાનો. આના પપ્પા અહીંયા બોરવીન વયા ગયા, બિહારી વયા ગયા આવડાને. અમારે અહીં બેહવાનું હવે. અમે આવી ગયા શોપિંગ કરવા. શોપિંગના નામે કાંઈ કરવાના સી નહીં, ખાલી આમથી આમ આટા મારવાના. આવડો આ લે 1-2 ખજૂર, ઓલા 1-2 ખજૂર લે ઠરિયા વગર ના, પછી એ ખાઈને પછી હાલતા થઈ જાય. એક વિમટો પ્લસ સિંગ, પછી પ્લસ સોડા. તમારે કઈ દેવી? હું તો મારું ઓર્ડર દઈ દીધો. બોલી ગયો સિંગ સોડા. ભાઈ અમે હે ને જલારામ જયંતિ હોય ને ત્યારે જ અમે અહીંયા સોડા પીવા, બાકી તે સિવાય અહીંયા દેખાતા નથી. ઓલી વખતે આ વખતે છે આવ્યા પાછી. તો ભાઈ જલારામ જયંતિ તો પૂરી થઈ ગઈ અને ડાયરેક્ટ આવી ગયા રાજકોટ. વાતાવરણ હમણાં 2 દિવસ થયા તો એવું છે ને, હમણાં તમને બતાવવાનું જોવું પડે. જોઈ લો ભાઈ, બધી બાજુ એને વરસાદ આવે ને એવું થઈ ગયું હોય. અને આપણે બેઠા અહીંયા ભક્તિનગર. થોડોક ટાઈમ છે તો બીજું બેસી પછી જાય. ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ભુલેશ્વર મહાદેવે. અને ભાઈ બીજું શું બોલવાનું? ગામનું જૂનું, હા સાચે ને અમારા ગામનું જૂનું મંદિર છે એમ કહે છે. એના પપ્પાને કીધું હાલો આવીએ, બીજું શું. એટલે અત્યારે દર્શન કરીએ, તમને કરાવીએ.
ભાઈ ટાળું છે તો કોક દીખે ને પછી આવશે બરોબર ને. તો આજે છે ભાઈ તુલસી વિવાહ અને આપણી રંગોળી તમને બતાવી દઈ સરસ મજાની આમ જોઈ લો દેખાય અરે પોકો 1/12 જીબી આમ જોઈ લ્યો શેરડી છે આપણે આ હે ને શેરડીને ખાઈ નાખવાની છે પણ તુલસી પૂરા થઈ જાય પછી ખાવાની હોય ને હવ કાંઈ વાંધો નહીં હાલો ભાઈ હમણાં આવી જાય હવે હાઈ તો પડી ગયા હવે આપણે કાલે ખાઈ નાખીએ બરોબર સોતરા બોતરા ઉખાડીને રેડી ને ગાય માતાને વ્લોગમાં લઈને આવું ભાઈ માતા તો ભાઈ અત્યારે સ્ટેશન આવી ગયા અને 10 વાગ્યા ને એટલું રહીમાં ને ભાઈ ફૂલ રેકેટ આમ જોવો તમે ગરમી છે આખું ટી શર્ટ છે ને ડાર્ક અને ઓલું એ આછાને શું કહેવાય ડાર્ક અને લાઇટ આમ નીચે લાઇટ થઈ ગયું હોય અને ઉપર ડાર્ક થઈ ગયું પણ કીધું હવે આવી જાય હે લાઈટ જ કહેવાય હા લાઇટ જ કહેવાય લાઇટ ડાર્ક રેડી અને ભાઈ હવે ઘરે જઈને એમને પાછું બીજી વાર નાહવું જોઈએ કેમ કે તે તો આ બધી રેડી થાય બાકી નીંદરી નહીં આવે આપને